નમસ્તે મિત્રો, આઈ એમ ડૉક્ટર સંજય મહેતા ફ્રોમ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ. ખબર છે .comની આ સિરીઝની અંદર આપ સૌનું સ્વાગત છે. ઇનફેક્ટ આજની આપણે જે વાત કરવાની છે એ વાત કરશું આપણે ઓપોર્ચ્યુનિટીઝ ઇન એકેડેમિક ફિલ્ડ. જોબ એ કંઈક જુદી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ કોઈ મને એમ પૂછે કે એક ટીચર બનવા માટે શું જોઈએ, કઈ ક્વોલિફિકેશન જોઈએ, તો મારી દ્રષ્ટિએ હું એવું કહી શકું કે ત્યાં આગળ બે એરિયા છે, મેજર એરિયા. એક જોઈએ પર્સનલ ક્વોલિટીઝ અને ત્યાર પછી આવે એકેડેમિક ક્વોલિટીઝ. પર્સનલ ક્વોલિટીઝની જો વાત કરીએ તો એમાં એવું કહી શકાય કે પર્સનલ ક્વોલિટી મીન્સ યુ શુડ કમ બાય ચોઇસ, નોટ બાય ચાન્સ. અને જો કદાચ ચાન્સથી કોઈ આવ્યું હોય તો ઇટ શુડ બી ધ ચોઇસ. ટીચર બનવા માટે સૌથી પહેલાં એક સારા વ્યક્તિ બનવું ખૂબ જરૂરી છે. ઘણી બધી ક્વોલિફિકેશન હોય પણ જો કરેજ, ધીરજ નામનું તત્વ અંદરથી ના નીકળતું હોય અથવા ના હોય, પોતાના ઇમોશન પર કાબૂ ના રાખી શકાતો હોય, તો મને લાગે છે કે ટીચિંગ પ્રોફેશન એ વ્યક્તિ એ વર્ષી કોઈ પણ હોય એમના માટે એ યોગ્ય ના કહી શકાય અથવા સફળતા મળવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. બીજી વસ્તુ, ઇટ રિક્વાયર્સ લોટ ઓફ ઇન્ટેલેક્ટ, રો ઇન્ટેલેક્ટ હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, આ જોબ એવી છે ધેર યુ શુડ હેવ સેન્સ ઓફ ગિવિંગ, આપવાની વૃત્તિ હોવી જોઈએ રાધર દેન ટુ ટેક બેક. દરેક વખતે એવું નથી હોતું કે તમને જે તમે કંઈ આપો એના મોનિટરી ગેઇનની અંદર જ બધું મળતું હોય. ઇટ કમ્સ ઇન એ ડિફરન્ટ ફોર્મ, in form of respect, in form of love, in form of affection, in form of unconditional support. ઘણી વખત એવું થાય, ઘણા લોકો કહેતા હોય કે ટીચિંગ પ્રોફેશન હવે છે ને એ થેન્કલેસ જોબ થઈ ગયો છે, બટ આઈ ડોન્ટ એગ્રી. આજે પણ ટીચર્સ આર રિસ્પેક્ટેડ, પ્રિન્સિપલ્સ આર ઓલ્સો હાઈલી રિસ્પેક્ટેડ, અને there is a sense of gratitudes for everyone, those who work with this faculty, with this field. So those who think that I wish to work as a teacher, I want to be an educator, મને એવું લાગે છે કે પહેલી વખત જ્યારે વિચાર આવે, આપણે ભણતા હોય, સ્ટુડન્ટ હોય અને ત્યારે વિચાર આવે એ અમલમાં મૂકવા જેવું છે. And one should opt this profession. આજે દરેક ઇન્સ્ટિટ્યુશન્સ, એ પછી પ્રાઇમરી એજ્યુકેશન હોય, માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, પ્રી પ્રાઇમરી હોય કે હાયર એજ્યુકેશન હોય, દરેક ઇન્સ્ટિટ્યુશનને ખૂબ સારા ફેકલ્ટીઝની જરૂર છે. આજે પણ છે અને કાલે પણ રહેશે. આ આપણે વાત કરી પર્સનલ ક્વોલિટીઝની. જો એકેડેમિક ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રી સ્કૂલ માટે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, ECCE નામનો કોર્સ થાય. સર્ટિફિકેટ કોર્સીસ હોય, મોન્ટેસરીના કોર્સીસ હોય, દેટ ઇઝ વોટ વી કોલ પ્રી પ્રાઇમરી મોન્ટેસરી ટ્રેનિંગ. અને ઘણા બધા ગવર્મેન્ટના ઇન્સ્ટિટ્યૂટ્સ પણ આ કોર્સ ઓફર કરે છે અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ આ કોર્સ છે એ ઓફર કરતું હોય. સો વન કેન ઓપ્ટ ધીસ પ્રોફેશન. પ્રી પ્રાઇમરી, લગભગ એવું કહેવાય કે 99% પ્રી પ્રાઇમરીના ટીચર્સ એ ફિમેલ હોય, અને એની પાછળનું રીઝન એક બહુ સોલિડ રીઝન છે કે નાના બચ્ચાઓને મધરલી ફિગરની જરૂર હોય ને ઇટ્સ અ મેટર. પણ એક્સેપ્શનલ કેસીસ આર ધેર, અથવા જે કોઈ ખરેખર આ ફિલ્ડમાં આવતું હોય તો દે શુડ સ્ટડી ફ્રોમ પ્રી સ્કૂલ સો દેટ દે કેન અન્ડરસ્ટેન્ડ કિડ્સ એઝ એ હોલ. બાળપણથી લઈ અને ટીનેજર હોય અથવા હાયર એજ્યુકેશન સુધી એને સમજી શકાય. અને ઘણા લોકો આ ફિલ્ડની અંદર મેલ પણ કામ કરતા હોય છે અને અપવાદરૂપ એને કહી શકાય કે જેમ ગીજુભાઈ બધેકાની ભાષામાં કહું તો મૂછાળી માપ ઘણા બધા બનતા હોય. સો ફોર પ્રી સ્કૂલ ઇટ રિક્વાયર્સ મોન્ટેસરી ટ્રેનિંગ. પ્રાઇમરીની અંદર યુ કેન ગો ફોર PTC ઓર BEd, બેચલર ઇન એજ્યુકેશન. હવે 12th પછી ઇન્ટિગ્રેટેડ કોર્સીસ પણ આપે છે. ફોર એક્ઝામ્પલ આપણે જો ગુજરાતની વાત કરીએ તો IITE
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગર જે ખરા એ ઇન્ટિગ્રેટેડ કોર્સ આપે કે 12થમાં તમે 12th પાસ કરીને તમે એમાં દાખલ થાઓ અને BA BEd અથવા BSc BEdની ડિગ્રી તમે લઈને બહાર નીકળો અને એની સાથે બેચલર ડિગ્રી આવ્યા પછી માસ્ટર્સ ડિગ્રી પણ કરી શકાય, દેટ વી કોલ MA. એટલે ઘણા લોકો MSc BEd પણ કરતા હોય અને 5 વર્ષનો કોર્સિસ પણ ઘણા ઓપ્ટ કરતા હોય કે BSc BEd ઘણા કરે, ઘણા MSc BEd કરતા હોય, ઘણા ત્યાર પછી MAd કરતા હોય અને those who are keen to study અને ખૂબ લાંબી કેરિયર આ ફિલ્ડમાં બનાવી હોય એ લોકો પોતે એજ્યુકેશનમાં MPhil કરતા હોય અને PhD પણ કરતા હોય છે. એટલે એક દ્રષ્ટિએ જોઈએ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન્સ, ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન હોય એ વિદ્યાર્થીઓને ઓવરઓલ ગ્રૂમિંગ બાળકોનું કેવી રીતે કરવું એની ટ્રેનિંગ આપતા હોય અને આ કોર્સ બેચલર ઓફ એજ્યુકેશનનો 2 વર્ષનો છે કે ત્યાં આગળ એ લોકોને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે, થિયરી એ લોકો ભણતા હોય, ચાઇલ્ડ સાયકોલોજી ભણે, ડાયનેમિક્સ ઓફ એજ્યુકેશન ભણે, કરંટ ટ્રેન્ડ્સ ઓફ એજ્યુકેશન ભણતા હોય, ટેકનોલોજીનો યુઝ એજ્યુકેશનની અંદર ભણતા હોય અને મલ્ટિપલ એંગલ્સથી એ લોકો એને રિવ્યૂ કરતા હોય છે અને ભણાવતા હોય છે. અને હવે આ દુનિયા છે એકદમ ખૂબ નાની થઈ ગઈ તો ટીચર પણ યુનિવર્સલ ટીચર હોય છે. આમ પણ ટીચરની જે ક્વોલિટીઝ હોય એ તો યુનિવર્સલ ક્વોલિટીઝ હોવાની, પણ સાથે જો આપણે એકેડેમિક ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો ઓલમોસ્ટ ઓલ ધ ફોર્મેટ દરેક કન્ટ્રીની અંદર સરખું જ છે, પણ વરસ અથવા ટ્રેનિંગનો મૂડ અથવા એ લોકોના સબ્જેક્ટ એ થોડા જુદા હોય. બાકી આજે our teachers are known, especially mathematics and science teachers are known in USA also and in some of the countries of Europe. મેં એવા ઘણા બધા ટીચર્સને જોયા છે કે જે લોકો આજે હમણાં પેન્ડેમિક જે COVID-19 છે એના કારણે જ ઓનલાઈન ભણાવે છે એવું નથી. 5 વર્ષથી ઘણા એવા ટીચર એને હું ઓળખું છું કે એ લોકો અહીંયાથી ડાયરેક્ટ અમેરિકાના છોકરાને ઓનલાઈન મેથેમેટિક્સ ભણાવતા હોય, અમુક એવી એસાઇનમેન્ટ્સ અહીંયા બેસીને કરાવતા હોય. સો ઇટ્સ એ યુનિવર્સલ જોબ અને એનું પણ જેને કહેવાય ને ગ્લોબલાઇઝેશન ઓફ ટીચિંગ લર્નિંગ થઈ ગયું છે. ઘણા બધા ઓનલાઈન કોર્સિસ થતા હોય છે અને એ બધા જ લોકોને સારા ફેકલ્ટીઝની જરૂર પડતી હોય છે. સો યુ કેન ઓપ્ટ. હવે ઇટ ડિપેન્ડ્સ કે તમે ટ્રેનિંગ લો છો, ક્યાં ટ્રેનિંગ લો છો, કેટલી ટ્રેનિંગ લો છો, કેવી ટ્રેનિંગ લો છો, તમે કેટલા સિન્સિયર છો અને બેઝ ઓન ધેટ તમે જોબ છે એ ઓપ્ટ કરી શકો. અને જેટલું તમે વધારે મહેનત કરો, જેટલું તમે આમાં રિસર્ચ કરો, અને હું તો એવું સ્પષ્ટપણે માનું છું કે દરેક ટીચર દે શુડ બી ધ સોલ ઓફ રિસર્ચ. દરેક ટીચર અંદરથી કંઈક રિસર્ચ નવું કરવાની જે આ ટીચર્સમાં ભાવના હોય, જે એજ્યુકેટર કે લેક્ચરરમાં હોય, એ પોતાનું 100% છે આપી શકે. કારણ કે જેમ જેમ દુનિયા બદલાતી જાય, જેમ જેમ બાળક બદલાતું જાય, જેમ જેમ એની એજ ગ્રુપ બદલાતી જાય, એમ ટીચરે પણ એમની સાથે બદલાવવું પડે. કરંટ ટ્રેન્ડ જે એજ્યુકેશનના છે એ આજે એ કોન્ટેક્સની અંદર એમ કહી શકાય ખૂબ સફળ છે, પણ આવતીકાલ માટે જ્યારે વિચારવાનું થાય ત્યારે વન મસ્ટ need to understand કે ભવિષ્યની જરૂરિયાત શું છે અને હું શું કરી શકું so that the children can get proper training today to jump in better future tomorrow. So teaching profession એ ખૂબ સારો પ્રોફેશન છે અને you really enjoy to. વ્યક્તિગત રીતે હું મારી વાત કરું તો I am the happiest of all. મને મારા as a teacher, as a principal, મને 100% job satisfaction છે and it's always nice to be with kids and colleagues. સ્કૂલ છે એ કંઈક જુદી જ એન્ટિટી હોય છે, જુદા જ વાઇબ્રેશન્સ તમને મળતા હોય. કોલેજ યુનિવર્સિટીમાં જાઓ તો તમને ત્યાં પણ એટલી જ મજા આવતી હોય છે. સો ધોઝ હુ કેન એન્જોય ધીસ પ્રોફેશન એલોંગ વિથ ડેપ્થ of studies એ લોકો સફળ થાય. સો ડિટેલની અંદર લેક્ચરશીપ માટે કેવી ક્વોલિફિકેશન જોઈએ, શું પ્રિપેરેશન્સ કરવી જોઈએ, બીએડ માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરી શકાય. આઈ હોપ કે જો બીજો એપિસોડ હશે તો એ બાબતમાં વી મે ટ્રાય એન્ડ ડિસ્કસ ઇન ડિટેલ્સ. ટિલ નાઉ આઈ મે પુટ અ પોઝ. સી યુ અગેન એન્ડ થેન્ક યુ ખબરછે.com.